આજે આપણે હાય હેલો આજે આપણે બનાવીએ છીએ એગલેસ લાદી પાવ. તો ચલો એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લો. આની માટે આવી રીતે એક મેઝરિંગ કપ અને આવી મેઝરિંગ સ્પૂન જોશે. આ 1 ટીસ્પૂન છે અને આ 1 કપનું મેઝરમેન્ટ છે. આપણને જોશે 2 ટીસ્પૂન ઓઇલ, 2 ટીસ્પૂન શુગર, 2 સોલ્ટ એઝ પર ટેસ્ટ, 2 ટીસ્પૂન એક્ટિવ ડ્રાય ઈસ્ટ અને આ કપમાં હતું 3/4. આ 3/4 કપ મેં માપ કરીને લીધું મિલ્ક, જેને મેં નવસેકું ગરમ કરવા મૂક્યું છે. આ 1 હોલ કપ ઓફ રેગ્યુલર ઘઉંનો લોટ, જેનાથી આપણે રોટલી કરીએ, અને આ છે 1 કપ મેંદો. બેવને મેં સીવ કરી લીધા. બેકિંગનો એમ પણ એક રૂલ્સ છે જે આપણને બધાને ખબર જ છે કે બેકિંગ કરવા માટે તમે જે પણ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય એને ચાળી લેવાના અને બધા રૂમ ટેમ્પરેચર પર હોવા જોઈએ. તો ચલો હવે આપણે સૌથી પહેલાં શું કરીએ, 2 ટીસ્પૂન ઓફ યીસ્ટ અને 2 ટીસ્પૂન ઓફ શુગરને આ 3/4 કપ ઓફ મિલ્કમાં 10 મિનિટ્સ માટે બ્લૂમિંગ, યીસ્ટનું બ્લૂમિંગ કરવું પડશે ને, એના માટે આપણે એને છોડી દઈએ બ્લૂમ થવા. એક્ટિવ ડ્રાય યીસ્ટ અને એક્ટિવ ઇન્સ્ટન્ટ યીસ્ટ બેનો ડિફરન્સ હું તમને કહી દઉં. જો તમે ઇન્સ્ટન્ટ યીસ્ટ યુઝ કરો ને તો એને તમે ડાયરેક્ટ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સમાં એડ કરી શકો, અને એક્ટિવ ઇન્સ્ટન્ટ યીસ્ટ નીડ્સ ઓનલી 50% ઓફ ટાઈમ ટુ રાઇઝ અપ એન્ડ ઇટ ઇઝ ફાઇનર. અને જે આ મેં યુઝ કર્યું છે એ આ છે એક્ટિવ ડ્રાય યીસ્ટ, દેટ ઇઝ હેવિંગ અ ગ્રેન્યુઅલ, એના ગ્રેન્યુઅલ્સ હોય, ફાઇનર ના હોય. ઉપરથી એને બ્લૂમિંગ કરવા માટે વોર્મ વોટર યા વોર્મ મિલ્ક જોઈએ એન્ડ ઇટ નીડ્સ 2 સ્ટેપ્સ ઓફ ફર્મેન્ટેશન. ઓકે, સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇન્સ્ટન્ટ યીસ્ટ એન્ડ એક્ટિવ યીસ્ટ. આની પહેલાં મેં તમને એક રેસીપીમાં બેકિંગ સોડા અને બેકિંગ પાવડરનો ડિફરન્સ પણ કીધો હતો. તો હવે આને 10 મિનિટ્સ આપણે બ્લૂમિંગ માટે રાખીએ. બ્લૂમ થવા દે, થોડું રાઈસ થશે. તો હવે 10 મિનિટ્સ થઈ ગઈ છે. આપણે હવે જોઈ લઈએ. જો યીસ્ટનું બ્લૂમિંગ થઈ ગયું છે, કરેક્ટ. હવે આપણે આમાં એડ કરશું લોટ. 1 કપ રેગ્યુલર ઘઉંનો લોટ. તમે ચાહો તો 2 કપ રેગ્યુલર ઘઉંનો લોટ લઈ શકો અને 2 કપ મેંદો પણ લઈ શકો અને હાફ પણ કરી શકો. 1 કપ મેંદો અને વધતું ઓછું તમે 1-2 ચમચી દૂધ ઉમેરી બી શકો ને 1-2 ચમચી લોટ ઉમેરી શકો. બાંધો ત્યારે છે ને રોટલી જેવો બાંધજો. પરોઠા જેવો સેમી સોફ્ટ નહીં, રોટલી જેવો ઢીલો હોવો જોઈએ તો બ્રેડ પોચા થશે. જો પરોઠા જેવો કડક બાંધશો ને તો બ્રેડ કડક થશે. મને થોડુંક દૂધ જોશે તો હું દૂધ લઈ આવું. હા, આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દીધું છે, બરાબર. મને થોડુંક દૂધ જોશે એટલે હું પાછળથી મેં થોડું જોઈએ છે 1-2 ચમચી એટલું ઉમેર્યું છે, કારણ કે હું રોટલી જેવો સોફ્ટ લોટ બાંધીશ એટલે બ્રેડ સોફ્ટ થાય. હવે આ લોટ તમે જો કેવો મેં પોચો બાંધ્યો છે. હવે આપણે આને તેલથી ટૂપી લઈએ અને આને હું 1 કલાક, હવે અત્યારે કેટલા મારા ઘડિયાળમાં છે ને 2:15 થયા છે, 3:15 સુધી આ લોટને રેસ્ટ કરવા મૂકશું એટલે છે ને સાઈઝમાં ડબલ ફૂલશે આ લોટ. અત્યારે તમે એની સાઈઝ જોઈ લો કેટલી છે. હવે આનું ડબલ રાઈસ થશે. 3:15 આપણે કિચનમાં હવે આવશું આગળ બ્રેડ બનાવવા. આ ઓવનમાં હું બ્રેડ બનાવીશ, બરાબર. તમે એલ્યુમિનિયમના વેસલમાં પણ બનાવી શકો. આને બેક કરવાનું છે 35 મિનિટ્સ માટે, 30 to 35 મિનિટ્સ ઓન વેરી લો ફ્લેમ. અગર જો તમે એલ્યુમિનિયમ વેસલમાં બનાવવાના હોય, કાંઠો મૂકીને બેક કરવાના હોય તો ઓન અ વેરી લો ફ્લેમ બેક ઇટ ફોર 30 to 35 મિનિટ્સ. અને હું આમાં કરીશ 30 મિનિટ્સ માટે. 25 મિનિટ્સ થાય એટલે ચેક કરવાનું ચાલુ કરી દેવાનું કે ટૂથપીક ઇન્સર્ટ કરીને જોઈ લેવાનું કે ક્લિયર નીકળે છે નહીં. You know, there are so many various forms of cooking: boiling, steaming, baking, frying, deep frying, stir frying, roasting, grilling, broiling, stewing, poach કરવાનું, parch. There are many forms of cooking. And આજની નેચરોપેથી ટીપ લઈ લો. જેને પિંડીમાં દુખાવો રહેતો હોય, કોઈની સેલ્સમેનશીપની જોબ હોય, 7 થી 8 કલાક ઊભા રહેવાનું હોય, અમુક ફિમેલ્સને ઘરના કામ ઊભા કરવાના હોય, તો રાતના અગર પિંડીમાં દુખાવો થાય તો 4 ચમચી સરસિયાનું તેલ લેવાનું, 1 ચમચી દિવેલ ઉમેરીને
એક નાની કપૂરની ગોળી ક્રશ કરીને નાખીને પિંડી પર 5 મિનિટ માલિશ કરવાનું અને રાખી મૂકવાનું, તો તરત જ જતો રહેશે. ઓકે, ચલો તો હવે એક્ઝેક્ટ કલાક થઈ ગયો છે. આ લોટ જો સાઈઝમાં ડબલ થઈ ગયો છે, બરાબર. એટલે મેં શું કર્યું છે, એક આવી રીતે કેક ટીન લીધું, એને તેલ ઘસીને મેંદો છીડકીને ડસ્ટ કરી દીધો, એટલે શું કે આપણું બ્રેડ આને ચોટે નહીં. અને થોડોક મેંદો અહીંયા મેં છીડક્યો છે. હવે આપણે આ અહીંયા આવી રીતે લેશું અને પંચ કરશું. આને છે ને પંચ કરજો, આમ કરીને પંચ કરવાનું 5 મિનિટ્સ માટે બસ. મજા આવે છે ને મારી રેસીપી જોવાની, તો પ્લીઝ ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ. I make all hard recipes. I simplify it for you so that you find it easy. So why won't you like, share and subscribe my channel? હાર્ડ રેસીપીને પણ હું ઇઝી બનાવી નાખું છું. પછી લેજો એક ચપ્પુ યા તો પછી પીઝા કટર લેજો, જે તમારા પાસે અવેલેબલ હોય. કરજો આના 4 ભાગ. પછી મેન હવે જો તમે આને છે ને આવી રીતે અંદરની બાજુ ટકીન કરવાનું, અંદરની બાજુ ટકીન કરતા જવાનું. એવી રીતે આને બનાવશું આપણે, ટકીન કરતા જવાનું. અંદરની સાઈડ ટકીન કરજો. એવી રીતે એક ગોળો બનાવશું, પાછું આમ કરવાનું, પાછું ટકીન કરવાનું, નીચે તરફ એને ટકીન કરતા જવાનું. આનું બહુ ઇમ્પોર્ટન્સ છે. ગોળ ગોળ વાળી મૂકી ન દેવાય, નીચે તરફ ટકીન કરતા જવાનું. એક થઈ ગયું છે. હવે જો આવી રીતે લેજો 1 ચમચી તેલ, પછી લેજો 1 ચમચી પાણી, અને પછી આ 4 જે મેં બન બનાવ્યા છે લાદી પાઉના, એને આપણે તેલ પાણીથી આવી રીતે બ્રશ કરશું. અને આને આપણે હવે 15 મિનિટ પાછું પ્રૂફિંગ માટે એક કોરું કપડું લેવાનું અને પ્રૂફિંગ માટે એને આવી રીતે ઢાંકીને રાખશું 15 મિનિટ માટે. ત્યાં સુધી હું આ ઓવનને પ્રીહીટ કરી દઈશ. 10 મિનિટ ઓવન પ્રીહીટ કરવાનું છે, 15 મિનિટ આને પ્રૂફિંગ માટે કોરા કપડામાં રાખી મૂકવાનું છે. ઓકે, હવે મળીએ આપણે 15 મિનિટ્સ માટે. એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ પ્રીહીટ ધ ઓવન. તો હવે 15 મિનિટ્સ થઈ ગયા છે. આને પ્રૂફિંગ માટે જે ટાઈમ જોતો તો એક્ઝેક્ટ 15 મિનિટ્સ થયા છે. જો ડબલ પ્રૂફ થઈ ગયું, ફૂલી ગયા છે ને, મેં મૂક્યા ત્યાંથી ડબલ ફૂલ્યા છે. અને આ પ્રીહીટ થયાને 10 મિનિટ્સ થઈ ગયા છે. ઓવનને પ્રીહીટ કર્યું મેં 10 મિનિટ્સથી. અત્યારે જો મારી ઘડિયાળમાં વાગ્યા છે 3:40. જેવા 4-5 થશે, 4 વાગ્યા ઉપર 5 મિનિટ થશે ને, એટલે હું ટૂથપીક ઇન્સર્ટ કરીને જોઈ લઈશ કે લાદી પાઉં થઈ ગયા છે મારા. એમ 35 મિનિટ્સ બેકિંગ ટાઈમ છે, પણ આપણે 25 મિનિટ્સ થાય એટલે ચેક કરતા રહેવાનું, કારણ કે અમુક વાર વહેલું બેકિંગ પણ થઈ જાય છે અકોર્ડિંગ ટુ ધ સિઝન, વેધર, આ બધું હોય. ચાસણી વખતે પણ ઠંડીમાં શું છે, ચાસણી જલ્દી થીજી જાય, ગરમીમાં ટાઈમ લાગે. એવી રીતે બેકિંગમાં પણ ડિપેન્ડ્સ ઓન વેધર, ઇન્ગ્રીડિયન્ટ્સ. ઓકે, સો 25 to 30 મિનિટ્સમાં બેક થશે આ. ચલો હવે મળશું પછી. પ્લીઝ ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. આ જો તમે અંદર જોઈ શકો છો કે કેવા ફૂલે છે બ્રેડ, અને કેવા સ્પ્રેડ બી થાય છે, અને ઉપર બી રાઈસ થાય છે. તો હવે જો 20 મિનિટ્સ થઈ ગઈ છે, અને હું આ બ્રેડ જો મેં છે ને એક નાઈફ ઇન્સર્ટ કર્યું. મારું નાઈફ એકદમ કોરું આવે છે, પણ મારા બ્રેડ ઉપરથી છે ને બ્રાઉન નહીં થાય, કારણ કે હું માઇક્રો વગર કરું છું. પણ હું તમને નીચેથી એકચ્યુઅલી બ્રેડ થઈ ગયા છે હું તમને બતાડી દઉં. આ જો પાછળથી બ્રેડ આખા રેડી થઈ ગયા છે, અને સાઈડમાંથી પણ થઈ ગયા છે. બધી સાઈડ્સ બ્રાઉન થઈ ગઈ છે બ્રેડની, અને ઇઝીલી હું બધા તમને ટર્ન ઓવર કરીને બતાડું છું બ્રેડ. બરાબર. હવે આ કેક ટીનમાં હું પાછા એને
ઓરેન્જ ઉલટા કરું છું, ઉપર બ્રાઉન ઇફેક્ટ જોઈએ ને આપણને બ્રેડમાં, એની માટે. અને 2 મિનિટ માટે હું ઓવનમાં નાખીશ અને 2 જ મિનિટ માટે હું એને બેક કરીશ. ઓકે, એટલે ઉપર કેવા બ્રાઉન ઇફેક્ટ હોય છે ને લાદી પાવને, એવી આવી જાય. એટલે એક્ઝેક્ટ 2 જ મિનિટ માટે આવી રીતે હું ઓવનમાં રાખીશ. પછી તમને બ્રેડ કટ કરીને બતાડીશ કે કેવા સોફ્ટ અને ફ્લફી છે એકદમ. આ ચિંગ્સ સિક્રેટનો છે ચીલી ગાર્લિક સોસ, જે હું સર્વિંગ માટે બ્રેડ થઈ જશે પછી બ્રેડને ખાસું આવી રીતે ચીલી ગાર્લિક સોસ સાથે. અને આ છે વિબાનો ટોમેટો કેચઅપ એની સાથે. ચલો તો હવે તો 2 મિનિટ થઈ ગઈ છે. ઉપર પણ બ્રાઉનિશ ઇફેક્ટ આવી ગઈ હશે જેવી માઇક્રોમાં આવે. અને નો આવી હોય તો એ શું, બ્રેડ બની ગયા છે. અને તમને એક બ્રેડ વચ્ચે જો અહીંયા ઉપર આમાં બ્રાઉનિશ ઇફેક્ટ આવી ગઈ છે. હું એક બ્રેડ વચ્ચેથી તમને કાપીને બતાડું કે કેવું ફ્લફી થયું છે. જો લાઇટમાં આવજે, જો અંદરથી કેવા ફ્લફી થયા છે, સોફ્ટ અને એકદમ મોઇસ્ટ પણ છે, ડ્રાય નથી. જો આ મારા પાછળ એકચ્યુઅલી માઇક્રો નથી એટલે ઉપર આ વ્હાઇટિશ ઇફેક્ટ જ રહેશે, પણ બ્રેડ થઈ ગયા છે. નાઇફ એકદમ કોરું બહાર આવે છે. તો રેડી છે મારા એગલેસ લાદી પાઉં. અત્યારે 4 વાગ્યા છે. હવે ચા મૂકશું અને એને પાઉંને ચા ખાશું. આજે એવું કરશું. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.